ધોરણ 6 સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 9 આમાં શું કહેવામાં આવ્યું છે કે એક જમીનની લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. તેમાં 1 મીટર લંબાઈના બાજુવાળા ફૂલના 5 ચોરસ ક્યારા બનાવવા આવ્યા છે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા આપણે આકૃતિ દ્વારા સમજીએ. જુઓ, તો આ જમીન છે, બરાબર? થઈ ગઈ જમીન, જેની લંબાઈ છે 5 મીટર. કેટલી છે લંબાઈ? 5 મીટર. અને પહોળાઈ છે, કેટલી છે પહોળાઈ? 4 મીટર. બરાબર, બધાનું ધ્યાન આટલે. બરાબર. હવે આખા જમીનનું પહેલા ક્ષેત્રફળ શોધીશું આપણે. બરાબર. એની અંદર 5 ચોરસ ક્યારા બનાવવામાં આવ્યા છે. શું બનાવવામાં આવ્યા છે? 5 ચોરસ ક્યારા, જેની લંબાઈ છે 1 મીટર. જુઓ, આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5. થઈ ગયા 5 ચોરસ. અને આ બધાની લંબાઈ કેટલી છે? 1 મીટર છે. કેટલી છે? 1 મીટર બધાની. બરાબર. તો આપણે શું કરીશું? એક ચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને એને 5 વડે ગુણીશું એટલે 5 ચોરસનું ક્ષેત્રફળ મળી જશે. એટલે બાકીના ભાગનું, આ 5 ચોરસના ક્ષેત્રફળ સિવાયના બાકીનો ભાગ કયો છે? તો બાકીનો ભાગ તમને જે દેખાય છે તે ભાગનું શું કરવાનું છે? આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. આ જો આ ભાગનું શું કરવાનું છે? આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શોધી નાખીશું. બરાબર. એટલે પહેલા આપણે શું શોધવું પડે? આ પૂરેપૂરી જમીનનું ક્ષેત્રફળ શોધવું પડે. પછી આ ચોરસ ક્યારા છે. શું છે આ? ચોરસ ક્યારા. 1, 2, 3, 4 ને 5. આ 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધવું પડે. અને એ જમીનના ક્ષેત્રફળમાંથી આ ચોરસ 5 ક્યારા ચોરસનું ક્ષેત્રફળ શું કરવું પડે? બાદ કરવું પડે. ચાલો, તો આપણે પહેલા જમીનનું ક્ષેત્રફળ શોધીએ. તો પરંતુ ધ્યાન આપજો. ચાલો, જમીનનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને શું જોઈએ? જમીનની લંબાઈ જોઈએ. શું જોઈએ? લંબાઈ. કેટલી છે જમીનની લંબાઈ? 5 મીટર. અને પહોળાઈ કેટલી છે? 4 મીટર. ચાલો, જમીન કેવા આકારની દેખાય છે? કયા આકારની દેખાય છે જમીન? ચોરસ છે કે લંબચોરસ? લંબચોરસ. જ્યારે માપ જુદા જુદા હોય લંબાઈ અને પહોળાઈના તો સમજવાનું કે લંબચોરસ છે. અને જ્યારે એક જ બાજુનું માપ આપેલું હોય કે લંબાઈ જ આપી હોય તો સમજવાનું કે ચોરસ છે. તો લંબચોરસ જમીનનું ક્ષેત્રફળનું સૂત્ર કોણ બોલશે? લંબચોરસ જમીનનું ક્ષેત્રફળનું સૂત્ર કોણ બોલશે? ચલો, એટલે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર જ બોલવાનું છે. બોલો, કોણ બોલશે? ના, બોલો સુહાની. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે મૂકી દઈએ કિંમત. લંબાઈ આપણી પાસે કેટલી છે? કેટલી છે લંબાઈ? 5 મીટર છે. કેટલી છે? 5 મીટર. અને પહોળાઈ કેટલી છે? પહોળાઈ છે આપણી પાસે 4 મીટર. તો આના ઉપરથી આપણને જમીનનું ક્ષેત્રફળ મળી જશે. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર 5 મીટર ગુણ્યા 4 મીટર છે ને? તો 5 4 વાર કેટલા થાય? 20 મીટર. મીટરનો ગુણાકાર એટલે મીટરનો કેટલો ઘાત? 2 ઘાત. એટલે આપણું લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ આવ્યું આપણું 20 મીટરનો 2 ઘાત અથવા તો ચોરસ મીટર. આ આપણો પહેલો દાખલો આવ્યો. હજુ આપણે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણી પાસે ચોરસ ક્યારો છે ને, જેની લંબાઈ કેટલી છે?
1 મીટર. કેટલી છે લંબાઈ? 1 મીટર. બરાબર. એવા કેટલા ક્યારા છે આપણી પાસે? કેટલા ક્યારા છે આપણી પાસે? 5. એટલે આપણે લખીએ 1 ક્યારાનું ક્ષેત્રફળ શોધીએ પછી 5 ક્યારા નું ક્ષેત્રફળ શોધીશું. માટે લખી દઈએ 1 ક્યારાનું ક્ષેત્રફળ બરાબર. ધ્યાન આપજો, બધાનું ધ્યાન આપજો. ક્યારાનું ક્ષેત્રફળ, ક્યારો કયા આકારનો છે? ચોરસ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. સરવાળો ક્યારે કરવાનો આવે? પરિમિતિમાં. પણ ક્ષેત્રફળમાં હંમેશા ગુણાકાર. લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો, લંબાઈ કેટલી છે? 1 મીટર ગુણ્યા 1 મીટર. 1 વાર 1 મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટર. આપણો જવાબ આવી ગયો. એટલે 1 ક્યારાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 1 ક્યારાનું ક્ષેત્રફળ આવ્યું આપણી પાસે 1 મીટરનો વર્ગ. તો 5 ક્યારાનું ક્ષેત્રફળ કેટલું આવશે? 1 ક્યારાનું 1 મીટરનો વર્ગ. તો 5 ક્યારાનું કેટલું આવશે? 1 ક્યારાનું ક્ષેત્રફળ 1 મીટરનો વર્ગ. તો 5 ક્યારાનું કેટલું આવશે? 5 મીટરનો વર્ગ. બરાબર ને? 5 મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટર. તો આટલે આપણને 5 ક્યારાનું ક્ષેત્રફળ પણ મળી ગયું. જમીનનું ક્ષેત્રફળ પણ મળી ગયું. પણ આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો બાકીનો ભાગ એટલે આપણે જોઈ શકીએ છીએ કે જમીન કેવી છે? મોટી છે અને ક્યારા નાના છે. એટલે જમીનના ક્ષેત્રફળમાંથી ક્યારાનું ક્ષેત્રફળ 5 ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો તો આપણે શોધીએ. બાકીના ભાગનું ક્ષેત્રફળ. બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર જમીનના ક્ષેત્રફળમાંથી શું બાદ કરવાનું? જમીનના ક્ષેત્રફળમાંથી શું બાદ કરવાનું? 5 ક્યારાનું ક્ષેત્રફળ. ચાલો, જમીનનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તે આપણે જોઈ લઈએ. જમીનનું ક્ષેત્રફળ આવ્યું છે 20 મીટરનો વર્ગ ને 5 ક્યારાનું 5 મીટરનો વર્ગ. આપણી પાસે બંને છે જ માટે લખીએ 20 મીટરનો વર્ગ ઓછા 5 મીટરનો વર્ગ. 20 માંથી 5 જશે તો કેટલા આવશે? 15. માટે બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 15 મીટરનો વર્ગ અથવા તો 6 મીટર પર લખી શકો. એટલે આપણો દાખલો શું થાય છે? પૂરો થાય